જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ગુજરાતી જીવનધારામાં આપનું સ્વાગત છે. મિત્રો, બાળકોને તેના માતા પિતાના સારા નરસા કર્મોનું ફળ ભોગવવું પડે છે. આ વાત કેટલી સાચી છે. મનુષ્યને પોતાના સારા નરસા કર્મોનું ફળ ભોગવવું પડે છે અને માતા પિતા દ્વારા કરવામાં આવેલા કર્મોનું ફળ પણ તેણે ભોગવવું પડે છે. મિત્રો, એક સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાગની સૈયામાં આરામ કરી રહ્યા હતા. ત્યારે દેવી લક્ષ્મી કહે છે, હે સ્વામી, શું પુત્રને માતા પિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, ચોક્કસપણે ભોગવવા પડે છે. આજે અમે તમને પ્રાચીન સમયની એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કથા જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી તમે જાણી શકશો કે માતા પિતાના ગુણકારી કાર્યોનું ફળ અને ખરાબ કર્મોનું ફળ તેમના બાળકોને કેવી રીતે મળે છે અથવા ભોગવવું પડે છે. પછી ભગવાન વિષ્ણુ કથા શરૂ કરે છે અને કહે છે, હે દેવી, પ્રાચીન સમયની આ વાત છે. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખેડૂત ખૂબ જ ગરીબ હતો. કોઈ રીતે મહેનત અને મજૂરી કરીને ઘર ખર્ચ ચલાવતા હતા. આખો દિવસ મજૂરી કરીને તેમને 20 રૂપિયા મળતા હતા, જેમાંથી તેઓ નિયમિત 10 રૂપિયા દાન આપતા હતા અને બીજા 10 રૂપિયામાં પોતાના પરિવારનો ઉછેર કરતા હતા. થોડો સમય આમ કરવાથી પસાર થઈ ગયો અને પછી તેમને 2 પુત્રો થયા. હવે તે ખેડૂત પરિવારમાં કુલ 4 સભ્યો હતા, 2 પતિ પત્ની અને તેમના જોડિયા પુત્રો. ધીરે ધીરે ખેડૂતને તેમના ઉછેરમાં તકલીફ થવા લાગી, કારણ કે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જતી હતી. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, એક દિવસની વાત છે. ખેડૂતના છોકરાએ તેના પિતાને કહ્યું, પિતાજી, તમે રોજ 20 રૂપિયા કમાઓ છો, જેમાંથી તમે 10 રૂપિયા દાન કરો છો. આમાં આપણે કેવી રીતે જીવી શકીશું? ખેડૂતને મૌન જોઈને તેની પત્નીએ કહ્યું, બેટા, એવું કંઈ નથી. તમારા પિતા દરરોજ 20 રૂપિયા કમાય છે અને 10 રૂપિયા દાન કરે છે. તે ફક્ત તમારા માટે જ દાન કરે છે, બીજા માટે નહીં. પરંતુ આ વાત તે 2 છોકરાઓ સમજી શક્યા નહીં, કારણ કે તે બંને નાના બાળકો હતા. ત્યારે ભગવાન વિષ્ણુ આગળ કહે છે, હે દેવી, પછી થોડો સમય આ રીતે પસાર થયો અને ખેડૂતના બંને પુત્રો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. એક દિવસ ખેડૂત કામ કરીને ઘરે આવતો હતો. તે સમયે કાર સાથે અથડાવાથી મૃત્યુ પામે છે. જ્યારે ખેડૂતની પત્નીને તેના મોતના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા. એક દિવસ ખેડૂતના બંને પુત્રોએ તેમની માતાને પૂછ્યું કે અમારા પિતા ક્યાં ગયા છે? ખેડૂતની પત્નીએ કહ્યું, બેટા, તારા પિતા આપણને બધાને છોડીને ભગવાન ભોલે બાબા પાસે ગયા છે. જ્યારે તમારા પિતા હતા ત્યારે તે રોજ પૈસા કમાતા હતા અને એ જ રૂપિયાથી આપણને પોષતા હતા અને બાકીનું દાન પણ કરી દેતા હતા. હવે આપણું પાલન પોષણ કેવી રીતે થશે? કેવી રીતે ખાશું? માતાએ તેના 2 સંતાનોને કહ્યું, દીકરા, જે ઘરમાં દરિદ્રતા હોય છે ત્યાં કોઈ સહાય કરવા આવતું નથી. બધા ત્યાંથી દૂર ભાગવા લાગે છે. ભગવાન સિવાય ગરીબોનો કોઈ સહાયક નથી. પુત્રોએ તેમની માતાને કહ્યું, માતા, આવું ન વિચારો. અમે બંને ભાઈઓ ભગવાન ભોલે બાબા પાસે જઈશું અને અમારા પિતાને લઈ આવશું, કારણ કે અમે સાંભળ્યું છે કે ભગવાન ભોલે બાબા ખૂબ દયાળુ છે. અમારા દુઃખ જોઈને તેમને ચોક્કસપણે અમારા પર દયા આવશે અને તેઓ ચોક્કસપણે અમારા પિતાને અમારી સાથે મોકલશે. હે દેવી, તેમની માતા બાળકોની આ વાત પર ધ્યાન આપતી નથી.
એક દિવસ ખેડૂતની પત્ની પોતાના 2 પુત્રોને ઘરે મૂકીને કોઈ કામ માટે ગામ જતી રહી, તો બીજી તરફ તેના બંને છોકરાઓ અંદરો અંદર વિચારવા લાગ્યા કે આપણે કૈલાશ પર્વત પર ભગવાન શંકર પાસે જઈએ અને પોતાના પિતાને પાછા લાવીએ. એમ વિચારીને કે તેણે પોતાના પિતાને પાછા લાવવા બંને ભાઈઓએ પોતાનું ઘર છોડીને જતા રહે છે. મિત્રો, ચાલતા ચાલતા ઘણો સમય વીતી ગયો. સાથે જ તેમને થાક પણ લાગ્યો હતો. તેથી બંને ભાઈઓ એક ખૂબ જ વિશાળ વડના ઝાડની છાયામાં ઊભા રહ્યા. બંને ભાઈઓએ વિચાર્યું કે આ વડના ઝાડની છાયામાં થોડો આરામ કરીશું. પછી બંને ભાઈઓએ વડના ઝાડ નીચે આરામ કરવાનું શરૂ કર્યું. ત્યારે તે વડના ઝાડમાંથી માનવનો અવાજ આવ્યો અને કહ્યું, બાળકો, તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? આજ સુધી મારા છાયામાં તમારા જેવા કોઈ કોમળ બાળક આવ્યા નથી. ત્યારે તે બંને બાળકોએ કહ્યું કે અમે ખેડૂતના પુત્રો છીએ અને કૈલાશ પર્વત પર ભગવાન ભોલે બાબા પાસે અમારા પિતાને લાવવા જઈ રહ્યા છીએ. પેલા વડના ઝાડે પેલા બાળકોની વાત સાંભળી તો એ ઝાડે કહ્યું, બેટા, તમે મારા માટે ભગવાન ભોલે બાબા પાસે એક પ્રશ્ન પૂછીને આવજો. તે કહેવા લાગ્યો કે હું ઘણા વર્ષોથી અહીં છું. મારું એક પણ પાંદડું જમીન પર પડતું નથી અને મારી ડાળીઓ ક્યારેય સુકાતી નથી. મેં એવું કયું પાપ કર્યું છે જેના કારણે હું આ યોનિ માર્ગમાંથી છુટકારો નથી મેળવી શકતો? આનું કારણ શું છે? ત્યારે પેલા 2 છોકરાઓએ કહ્યું, ઠીક છે, ભગવાન ભોલે બાબાને તમારો આ પ્રશ્ન પૂછીને અમે ચોક્કસ આવીશું. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં આ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. આવું કહીને તે બંને બાળકો ત્યાંથી આગળ વધે છે. રસ્તામાં તેમની સામે એક મોટો સાપ આવી ગયો. તે સાપને જોઈને બંને ભાઈઓ ભયથી ધ્રુજવા લાગ્યા અને ઊભા રહી ગયા. બંને ભાઈઓ ત્યાંથી ભાગવાની તૈયારીમાં જ હતા કે સાપ માણસના અવાજમાં બોલવા લાગ્યો, બાળકો, મારાથી ડરશો નહીં. મને કહો કે તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? તે બંને બાળકો તે સાપ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું, હે સર્પ દેવતા, અમે બંને ખેડૂતોના પુત્ર છીએ અને અમે બંને જોડિયા ભાઈઓ છીએ. અમે બંને કૈલાસ પર્વત પર ભગવાન ભોલે બાબા પાસે અમારા પિતાને લેવા જઈ રહ્યા છીએ. તે સાપે કહ્યું, બાળકો, તમે ભગવાન ભોલે બાબા પાસે મારો પ્રશ્ન પૂછીને આવજો. હું અહીં ઘણા વર્ષોથી પડ્યો છું. મારા શરીરમાં એટલો જીવ નથી કે હું થોડું પણ ચાલી શકું. મારા પૂર્વજન્મમાં મેં કયું પાપ કર્યું છે જેના કારણે હું આ યોનિ માર્ગમાંથી મુક્ત થઈ શકતો નથી? આનું કારણ શું છે? ત્યારે પેલા છોકરાએ કહ્યું, ઠીક છે, અમે જરૂર ભગવાન ભોલે બાબાને આ સવાલ પૂછીને આવશું. મિત્રો, પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. આટલું કહ્યા પછી તે બંને બાળકો આગળ ચાલવા લાગ્યા. પછી રસ્તામાં તેમને એક શેઠજી મળ્યા. શેઠે કહ્યું, બાળકો, તમે બંને કોણ છો અને આટલા આકરા તડકામાં અને ગરમીમાં તમે ક્યાં જઈ રહ્યા છો? સૌમ્ય દેખાતા તે છોકરાઓએ કહ્યું, શેઠજી, અમે બંને એક ખેડૂતના પુત્રો છીએ અને અમે બંને જોડિયા ભાઈઓ છીએ. અમે બંને અમારા પિતાને કૈલાશ પર્વત પર ભગવાન ભોલે બાબા પાસેથી લાવવા જઈ રહ્યા છીએ. પેલા શેઠે કહ્યું કે તમે મારો પ્રશ્ન પણ ભગવાન શિવ પાસે પૂછીને આવજો. અને પેલા શેઠ કહે છે, દીકરાઓ, હું અહીંથી પસાર થતા લોકોની તરસ छिपाવવા માટે વર્ષોથી અહીં કૂવો ખોદી રહ્યો છું, પરંતુ તેમાં પાણી હજી સુધી બહાર નથી આવ્યું. મેં મારા પાછલા જન્મમાં શું ગુનો કર્યો હતો
જેના કારણે આ કૂવામાં પાણી હજી બહાર નથી આવ્યું. મેં ઘણું બધું કર્યું છે, પૈસા પણ પાણીની જેમ વાપર્યા છે, પણ હજુ સુધી સફળતા મળી નથી. શું છે આનું કારણ? તે ભગવાન શિવને પૂછજો. તે છોકરાઓએ કહ્યું, ઠીક છે શેઠજી, અમે તમારો આ સવાલ ભગવાન ભોલે બાબાને પૂછીને જરૂરથી આવશું. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. આવું કહેતા તે બંને બાળકો ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં તેમને એક વહેતી નદી મળી. પછી ધીમે ધીમે બંને ભાઈઓ નદીના કિનારે પહોંચ્યા. પછી તે નદીમાંથી એક માછલી કિનારે આવી અને તેમના પગ પાસે આવીને કહ્યું, બાળકો, તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? તમે બંને હોડી વગર કેમ જઈ રહ્યા છો? ત્યારે તેમણે કહ્યું કે અમારી પાસે હોડીમાં બેસવા માટે પૈસા નથી, કારણ કે અમારા પિતા દરરોજ 20 રૂપિયા કમાતા હતા, જેમાંથી તેઓ દરરોજ દાન કરતા હતા અને બીજા પૈસાથી અમારું પોષણ થતું હતું અને કોઈક રીતે અમારું ઘર ગુજરાન ચાલતું હતું. હવે અમારા પિતા ઘરે નથી, તેઓ ભગવાન ભોલે બાબા પાસે ગયા છે. તેથી અમે બંને ભાઈઓ કૈલાશ પર્વત ઉપર ભગવાન ભોલેનાથ પાસે તેમને લાવવા જઈ રહ્યા છીએ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી. તે બાળકોની વાત સાંભળીને તે માછલીઓએ કહ્યું, બાળકો, તમે મારો પણ પ્રશ્ન ભગવાન શિવને પૂછીને આવજો. હું ઘણા વર્ષોથી આ નદીમાં ભટકી રહી છું. મારી 7 પેઢી પસાર થઈ ગઈ છે, પરંતુ હું હજી પણ આ નદીમાં રહું છું. મેં મારા પાછલા જન્મમાં કયો ગુનો કર્યો હતો, જેના કારણે હું આ યોનિથી છુટકારો મેળવી શકતી નથી? આનું કારણ શું છે? તો તે છોકરાએ કહ્યું, ઠીક છે, અમે અમારો આ પ્રશ્ન ભગવાન ભોલેનાથજીને ચોક્કસ પૂછીશું અને પાછા આવતા તમને કહેશું. આવું કહ્યા પછી તે બંને છોકરાઓ ત્યાંથી આગળ નીકળી ગયા. ચાલતા ચાલતા બંને ભાઈઓ નદીના બીજા કિનારે પહોંચી ગયા. જ્યારે તેઓ બીજા કિનારે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં મૃત વ્યક્તિ પડેલો છે. જ્યારે બંને ભાઈઓ મૃત વ્યક્તિને ઓળંગીને જવા લાગ્યા ત્યારે મૃત વ્યક્તિ બૂમા પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો, બાળકો, તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? તે છોકરાઓએ તેનો અવાજ સાંભળીને કહ્યું, અમે ખેડૂતના પુત્રો છીએ અને અમે બંને જોડિયા ભાઈઓ છીએ. અમે બંને ભાઈઓ કૈલાસ પર્વત પર ભગવાન ભોલે બાબા પાસેથી અમારા પિતાને લેવા જઈ રહ્યા છીએ. તે મૃતકે કહ્યું, તમે મારો પ્રશ્ન પણ ભગવાન શિવને પૂછીને આવજો. મારું શરીર ઘણા વર્ષોથી આ નદીના કિનારે છે. ક્યારેક પાણીની લહેર આવે છે તો મારું શરીર નદીની અંદર જાય છે, પરંતુ મોજા સાથે તે ફરી કિનારા પર આવે છે. ન તો મારું શરીર પીગળે છે કે ન સડે છે. આટલા વર્ષોથી તે આવું જ રહ્યું છે. મેં મારા પાછલા જન્મમાં શું પાપ કર્યું હતું, જેના કારણે હું આ દેહથી છુટકારો મેળવી શકતો નથી, અને તેનું કારણ શું છે? તે છોકરાએ કહ્યું, ઠીક છે, અમે તમારો આ પ્રશ્ન ભગવાન ભોલેનાથને પૂછીશું. ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. આટલું કહ્યા પછી તે બંને બાળકો ચાલવા લાગ્યા. ત્યાંથી ચાલતા ચાલતા બંને ભાઈઓ કૈલાશ પર્વત પર ભગવાન શિવ પાસે પહોંચ્યા અને હાથ જોડીને બંને ભાઈઓએ ભગવાન ભોલેનાથને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા, હે ભોલે બાબા, મારા પિતા ક્યાં છે? અમારા પિતા ઘરે હતા ત્યારે રોજ પૈસા કમાતા હતા, જેમાંથી તેઓએ પૈસાનું થોડું દાન કરતા અને બીજા પૈસાથી અમારું પાલન પોષણ કરતા હતા. પરંતુ હવે જ્યારે તેઓ ઘરે નથી ત્યારે અમે બંને ભાઈઓ અને અમારી માતા ભૂખે મરીએ છીએ. પછી ભગવાન વિષ્ણુ આગળ કહે છે, હે દેવી. ભગવાન ભોલે બાબાએ તે બાળકોની વાત સાંભળીને કહ્યું, ઠીક છે, હું તમારા પિતાને ઘરે મોકલી દઈશ. પહેલાં તમે બે ભાઈઓ અહીં બેસો. ભગવાન ભોળેનાથે એ બંને છોકરાઓને પોતાની પાસે બેસાડીને ભોજન કરાવ્યું.
ભોજન પીરસ્યા પછી પૂછ્યું કે તમને બીજું શું જોઈએ? પછી પેલા બે છોકરાઓએ ભગવાન ભોલેનાથને રસ્તામાં બધા મળ્યા હતા તેના પ્રશ્નો પૂછ્યા. ભગવાન ભોલે બાબાએ તેમના બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા અને કહ્યું, હે દીકરાઓ, તમે ઘરે જતા સમયે તેમના જવાબો જણાવતા જજો. ભગવાન ભોલેનાથે કહ્યું કે હવે તમે બંને તમારા ઘરે જાઓ. તમારી માતા તમારી રાહ જુએ છે. તમારા પિતા તમારા ઘરે પહોંચી જશે. પછી બંને ભાઈઓ ભગવાન ભોલેનાથને નમન કર્યા અને ત્યાંથી પાછા તેમના ઘરે જવા લાગ્યા. રસ્તામાં સૌથી પહેલાં તેમને એ મૃત વ્યક્તિ મળ્યો જે નદીના કિનારે પડ્યો હતો. તે બે છોકરાઓને જોઈને મૃત વ્યક્તિ કહેવા લાગ્યો, બાળકો, તમે મારો પ્રશ્ન ભગવાન ભોલે બાબાને પૂછ્યો હતો? પછી તેમણે કહ્યું, હા, અમે ભગવાન ભોલેનાથને તમારો પ્રશ્ન પૂછ્યો હતો. ભગવાન ભોલેનાથે કહ્યું કે તમે પહેલાં મહાન વિદ્વાન હતા, પરંતુ તમારા જ્ઞાનને કોઈની સાથે શેર કર્યું નહીં. હવે જ્યારે તમે મૃત્યુ પામ્યા છો તો એ જ્ઞાન તમારી અંદર જ રહી ગયું છે. જ્યાં સુધી તમે તમારું જ્ઞાન કોઈની સાથે વહેંચશો નહીં ત્યાં સુધી તમારા આત્માને શાંતિ નહીં મળે. મિત્રો, ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. ત્યારે તે મૃત વ્યક્તિએ કહ્યું, બાળકો, હવે આવી સ્થિતિમાં મારી પાસે કોણ જ્ઞાન લેવા આવશે? તમે મારું જ્ઞાન લઈ લો. પછી તે મૃત વ્યક્તિએ બંને ભાઈઓને બધું જ્ઞાન આપ્યું. તે બધું જ્ઞાન જે તેની પાસે હતું તે બંનેને આપ્યું. જ્ઞાન આપ્યા બાદ તેમના આત્માને તરત મુક્તિ મળી ગઈ. પછી બંને ભાઈઓ ત્યાંથી આગળ નીકળ્યા. ચાલતા ચાલતા તેમને ત્યાં માછલી મળી. માછલીઓએ કહ્યું, બાળકો, શું તમે મારો પ્રશ્ન ભગવાન ભોલે બાબાને પૂછ્યો હતો? પેલા બે બાળકોએ કહ્યું, હા, અમે તમારો પ્રશ્ન ભગવાન ભોલેનાથને પૂછ્યો હતો. તેમણે કહ્યું છે કે તમારી અંદર અમૃત છે. જ્યાં સુધી તમે આ અમૃત કોઈને નહીં આપો ત્યાં સુધી તમે આ રીતે પરેશાન થશો. તો માછલીએ કહ્યું, બાળકો, હવે હું કોને અમૃત આપું? તમે મારું અમૃત લઈ જાઓ. પછી માછલીએ તે બે બાળકોને પોતાનું અમૃત આપ્યું અને અમૃત આપતાની સાથે તરત જ તે માછલીની આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. એ જ રીતે બંને ભાઈઓ ત્યાંથી આગળ વધ્યા. પછી રસ્તામાં તેમને એ જ શેઠ મળ્યો જે ત્યાંથી પસાર થતાં મળ્યો હતો. તે લોકો માટે કૂવો ખોદી રહ્યો હતો. શેઠે બંને છોકરાઓને જોયા કે તરત જ તેણે ખૂબ પ્રેમથી હાથ જોડીને કહ્યું, બેટા, તમે બંનેએ મારો પ્રશ્ન ભગવાન ભોલે બાબાને પૂછ્યો હતો? તેમણે કહ્યું, હા, ભગવાન ભોલેનાથે કહ્યું કે તમારા ઘરમાં બે યુવતીઓ કુંવારી બેઠી છે. જ્યાં સુધી તમે બે છોકરીઓના લગ્ન નહીં કરો અને કન્યાદાન નહીં કરો ત્યાં સુધી આ કૂવામાંથી પાણી નહીં નીકળે. પહેલાં તમારું જે કર્મ છે તે કરો. જે ભગવાને તમને સોંપ્યું છે તે પહેલાં કરો. તમે કન્યાદાન કરો. તેણે કહ્યું કે હું મારી દીકરીઓ માટે છોકરો ક્યાં શોધવા જાઉં? તમે બંને સીધા લાગો છો અને સુંદર પણ છો અને દેખાવમાં એક જેવા પણ દેખાવ છો. હવે તમે બંને યુવાન થઈ ગયા છો અને લગ્ન માટે પણ લાયક છો. દીકરા, તમે બંને મારી છોકરીઓ સાથે લગ્ન કરો. પછી ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. પછી શેઠે તેની બે છોકરીઓના લગ્ન તે બે છોકરાઓ સાથે કરાવ્યા. પછી શેઠે તેની બે પુત્રીઓને ઘણા બધા પૈસા આપીને ત્યાંથી વિદાય કરી. બંને ભાઈઓને આગળના રસ્તામાં એ સાપ મળ્યો. તે સાપે કહ્યું, બાળકો, શું તમે ભગવાન ભોલે બાબાને મારો પ્રશ્ન પૂછ્યો હતો? તો તેમણે હા પાડી અને કહ્યું, ભગવાન ભોલેનાથે કહ્યું છે, તમે તે નાગમણીને ધરતી પર નથી છોડતા અને ના તો તમે ક્યારેય કોઈને દાન આપ્યું છે. જ્યાં સુધી તમે આ રત્નનું દાન નહીં કરો ત્યાં સુધી તમારું શરીર આવું જ રહેશે. ત્યારે તે સાપે કહ્યું, બાળકો,
હવે હું આ નાગમણી કોને આપું? તમે આ નાગમણીને લઈ જાઓ. પછી તે સાપે તેની નાગમણીને તે બાળકોને આપી દીધી. નાગમણીને આપતાની સાથે જ તેનો આત્મા મોક્ષ પામ્યો. આ રીતે તે બંને ભાઈઓ તેમની પત્નીઓને લઈને આગળ વધે છે. રસ્તામાં તેમને એ જ વિશાળ વડનું ઝાડ મળ્યું, જેની છાયડામાં તેઓ આરામ કરવા બેઠા હતા. તેમણે બાળકોને પૂછ્યું, શું તમે મારો પ્રશ્ન ભગવાન ભોલે બાબાને પૂછ્યો હતો? તેમણે કહ્યું, હા. અને તેમણે કહ્યું, ભગવાન ભોલેનાથે કહ્યું છે કે પાછલા જન્મમાં તમારું કામ ગુરુકુળમાં બાળકોને ભણાવવાનું હતું. તમારી સ્થિતિ ગુરુની હતી, પરંતુ બદલામાં તમે નાના બાળકો પાસે તમારું કામ કરાવતા હતા, હાથ પગ દબાવતા હતા અને તેમને સારી રીતે ભણાવતા પણ ન હતા. તમે પાછલા જન્મમાં એક મહાન વિદ્વાન હતા, પરંતુ તમે તે બાળકોને ભણાવ્યા ન હતા. તમે તમારા કામ નાના બાળકો પાસે કરાવતા હતા. તે બાળકોના શ્રાપને કારણે તમે હલનચલન કરી શકતા નથી. તમારી અંદર ભરેલું જ્ઞાન કોઈને આપી દો, તે પછી તમને મોક્ષ મળશે. મિત્રો, પછી ભગવાન વિષ્ણુ આગળ કહે છે માતા લક્ષ્મીને કે હે દેવી, પેલા બે છોકરાઓની વાત સાંભળીને તે વૃક્ષે કહ્યું કે હવે હું આ જ્ઞાન કોને આપીશ? તમે લઈ લો. પછી તે વડના ઝાડે તેની પાસેનું તમામ જ્ઞાન બંને ભાઈઓને આપી દીધું. જેવું તે વડના ઝાડે તે બે બાળકોને પોતાનું જ્ઞાન આપ્યું, તેના આત્માને પણ શાંતિ મળી અને તે વૃક્ષની યોનિમાંથી મુક્ત થઈ ગયો. બંને ભાઈઓ પત્ની સાથે ચાલીને તેમના ઘરે પહોંચ્યા. જ્યારે બંને ભાઈઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ખેડૂતની પત્ની તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે તમે બંને ક્યાં ગયા અને આ બંને છોકરીઓ તમારી સાથે કોણ છે? તો પછી બંને ભાઈઓએ તેમની સાથે જે કંઈ પણ થયું હતું તે બધું પોતાની માતાને કહી દીધું. મિત્રો, ભગવાન વિષ્ણુ આગળ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, તેમને મળેલા જ્ઞાનના કારણે હવે તે બે બાળકોને ખબર પડી ગઈ હતી કે અમારા પિતા પાછા આવી શકતા નથી. હવે તેઓ આઝાદ થઈ ગયા છે. તેમના પિતા દ્વારા કરવામાં આવેલા દાનનું ફળ તે બે ભાઈઓને ભગવાન ભોલે બાબાએ આપ્યું હતું. મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું છે કે આ રીતે માતા પિતાના સારા નરસા કર્મોનું ફળ બાળકને મળે છે અને વ્યક્તિને પૂર્વજન્મના કર્મોનું ફળ મળે છે અને તેના પિતાએ કરેલા પાપો અને પુણ્ય કર્મો પણ તેના સંતાનો સુધી પહોંચે છે. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ભાગ્ય બદલવા માંગે છે અને તે પોતાના ભાગ્યને બદલવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેનું ભાગ્ય બદલાતું નથી. શું માણસ ખરેખર પોતાનું ભાગ્ય બદલી શકે છે? જો તે બદલી શકે છે તો પછી તેણે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ? મિત્રો, ભગવાન વિષ્ણુએ પોતે માતા લક્ષ્મીને કહ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું ભાગ્ય બદલી શકે છે. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો વિડીયોમાં તમને કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. જો તેને કોઈ પણ કામ કરવા પર યોગ્ય પરિણામ ન મળે અને મહેનત કરવા છતાં તેને મહેનતનું ફળ નથી મળતું અને કોઈ પણ કામ શરૂ કરતાં જ બગડી જાય છે, તો મિત્રો, આ કથા તમારા માટે છે. આ કથાને ખૂબ જ ધ્યાન અને મનથી સાંભળીએ. એક સમયની વાત છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સંતોના વેશમાં મૃત્યુની ભૂમિ પર ફરી રહ્યા હતા. તેમણે જોયું કે એક માણસ તેની પત્ની સાથે રસ્તામાં રડી રહ્યો હતો. પછી તેઓ તેની પાસે પહોંચ્યા અને કહ્યું, તમે કોણ છો? તમે આ નિર્જન ગાઢ જંગલમાં બેસીને કેમ રડો છો? ભગવાન વિષ્ણુની વાત સાંભળીને તે વ્યક્તિના ડૂસકા થોડા ઓછા થયા અને તે તેના આંસુ લૂછવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે મહારાજ, હું નજીકના ગામમાં રહું છું. હું એક કમનસીબ વ્યાપારી છું.
હું જે પણ કામ કરું છું તે બગડી જાય છે. અને આ મામલે મેં મારી પત્નીના બધા દાગીના વેચી દીધા છે. મેં મારો પરિવાર પણ ગુમાવ્યો છે અને હવે મારું ઘર પણ ખોઈ નાખ્યું છે. મને લાગે છે કે હવે હું કોઈ કામનો નથી. મારું નસીબ ખરાબ છે. આમ જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તે વ્યક્તિની વાત સાંભળી ત્યારે તેઓ કહેવા લાગ્યા કે કોણે તમને કહ્યું કે તમારું નસીબ ખરાબ છે? બસ મને એ જણાવો કે તમારા નસીબમાં શું ખોટું છે. ત્યારે તે વ્યક્તિ કહેવા લાગ્યો, મહારાજ, પહેલાં હું ખેતી કરતો હતો. હું તેમાં ઘણા પ્રકારના શાકભાજી ખૂબ મહેનતથી ઉગાડતો હતો. જ્યારે હું તેને બજારમાં વેચતો હતો ત્યારે તે ખૂબ જ સસ્તા ભાવે વેચાતો હતો, જેના કારણે મારે ખેતીમાં ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. ક્યારેક દુષ્કાળ પડી જતો તો ક્યારેક વધુ વરસાદને કારણે આખો પાક નાશ પામતો હતો. એનાથી પરેશાન થઈને મેં વ્યાપાર કરવાનું નક્કી કર્યું. તે સમયે મારી પાસે પૈસા નહોતા, તેથી મેં મારી પત્નીના બધા દાગીના વેચી દીધા અને તેનાથી મળેલા પૈસાથી વ્યાપાર શરૂ કર્યો. શરૂઆતમાં તો પરિવારે મને સહારો કર્યો, પરંતુ જ્યારે વ્યાપાર ચાલ્યો નહીં ત્યારે મારા પરિવારના લોકો મારાથી દૂર થઈ ગયા. પરંતુ મહારાજ, મેં આ બધું મારા પરિવારના સભ્યો માટે જ તો કર્યું હતું, પરંતુ હવે તેઓ મને જોઈને નજર ફેરવી લે છે અને મારા પરિવારની ગરીબી અને દુર્દશા માટે મને દોષી ઠેરવે છે. પછી તે કહેવા લાગ્યો કે જે વ્યક્તિ મારો એક મિત્ર છે તેણે પણ મારી સાથે પોતાનો વ્યાપાર શરૂ કર્યો, પરંતુ તે સારું કામ કરી રહ્યો છે. જ્યારે પણ તે મારા ઘરે આવે છે ત્યારે તે મને તેની સફળતાની વાતો કહેવાનું શરૂ કરે છે અને તેની વાત સાંભળ્યા પછી મારો પરિવાર કહે છે કે તમારા મિત્રને જુઓ અને તેની પાસેથી કંઈક શીખો. અમને લાગે છે કે તમારા નિયંત્રણમાં કંઈ નથી અને હું કંઈ જ ન કરી શક્યો. મહારાજ, એ લોકોની વાત સાંભળીને મને પણ લાગે છે કે કદાચ હવે મારા જીવનમાં કશું થવાનું નથી. હવે મને મારા જીવનની એવી અનુભૂતિ થવા લાગી છે જાણે કશું જ નહીં થાય. ક્યારેક મનમાં વિચારું છું કે મારે મારી જિંદગીનો અંત લાવવો જોઈએ. હું આ ઈરાદાથી અહીં આવ્યો છું, પણ હિંમત ન કરી શક્યો. તેથી જ હું અહીં એકાંતમાં બેઠો રડતો હતો. તે વ્યક્તિની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુએ કહ્યું, તો આ વાત છે. શું તમારે આ સિવાય પણ કંઈક કહેવું છે? પછી પેલો માણસ કહે છે, મહારાજ, એક તો મારું કામ બગડી ગયું છે અને બીજું મારો મિત્ર હંમેશા મને બદનામ કરવાનો પ્રયત્ન કરતો રહે છે. તે સમય મને સમજાતું નથી કે હવે શું કરું અને શું નહીં. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, શું તમે ખરેખર તમારા મિત્રની વાત સાંભળીને ઉદાસ થાવ છો? તેમણે કહ્યું, હા મહારાજ, મારા મિત્રની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થાય છે. પછી ભગવાન વિષ્ણુએ કહ્યું, તમને શેનાથી દુઃખ થાય છે? તમારી નિષ્ફળતા કે મિત્રની સફળતાથી? ત્યારે તે એ માણસે એક ક્ષણ માટે વિચારે છે અને જવાબ આપે છે, મહારાજ, હું સાચું કહું તો મને મારી નિષ્ફળતા વિશે એટલું દુઃખ નથી થતું જેટલું દુઃખ હું મારા મિત્રના સફળ થવાથી થાય કરું છું. મહારાજ, હું સાચું કહું તો મને મારી નિષ્ફળતા વિશે એટલું નથી દુઃખ થતું જેટલું દુઃખ હું મારા મિત્રના સફળ થવાથી થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, જો તમારો મિત્ર નિષ્ફળ જશે તો શું તમે ખુશ થશો? તો તે વ્યક્તિ કહે છે, મહારાજ, હું ખૂબ જ ખુશ થઈશ. તો ભગવાન વિષ્ણુ કહે છે કે તેનો અર્થ એ છે કે તમારી ખુશી તમારા મિત્ર પર નિર્ભર છે. જો તમે ઈચ્છો તો તમને ખુશી કરી શકે છે અને જો તે ઈચ્છે તો તમને દુઃખી કરી શકે છે. તમે પોતે ખુશ પણ નથી થઈ શકતા અને તમે જાતે દુઃખી પણ થઈ શકતા નથી. એટલે કે તમે તમારા મિત્રના સંપૂર્ણ ગુલામ થઈ ગયા છો. તેથી મને લાગે છે કે તમારે કશું જ થઈ શકે તેમ નથી. મિત્રો, વિષ્ણુજીએ થોડી નારાજગી બતાવી અને
અને ત્યાંથી આગળ વધવા લાગ્યા. તો તે વ્યક્તિ હાથ જોડીને કહેવા લાગ્યો, હે મહારાજ, મને છોડીને ના જાઓ. તમારી વાત સાંભળીને મને થોડી આશા મળી રહી છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહેવાનું શરૂ કર્યું કે જો તમે મારી વાત માનવા તૈયાર છો તો હું તમને કહેવા માટે તૈયાર છું. હંમેશા ધ્યાન રાખો કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈની પર આશા રાખીએ છીએ ત્યારે તે તેના પર નિર્ભર થઈ જાય છે, અને આવી સ્થિતિમાં આપણું સુખ દુઃખ પણ તેના પર નિર્ભર થવા લાગે છે. સારું છે કે તમે તમારામાં આશાનું નિર્માણ કરો. જ્યારે તમે આ કરો છો અને સાથે સાથે પૂરા પ્રયાસથી કામ કરો છો તો તમને સફળતા જરૂર મળશે. મિત્રો, આ રીતે વિષ્ણુજીએ વધુમાં કહ્યું કે તમને લાગે છે કે તમારો મિત્ર તમને દુઃખી કરવા આવે છે, પરંતુ જો તમે તેમના શબ્દો પર વિચાર કરો છો તો તે બિલકુલ સાચી વાત કહે છે. તમને તમારા મિત્રના શબ્દો ખરાબ લાગશે, પરંતુ મારી નજરમાં તમારા મિત્રના શબ્દો જરા પણ ખરાબ નથી. તે તમને તેના સંઘર્ષ અને અનુભવ વિશે જણાવે છે. તમે તમારા જીવનમાં તેમના શબ્દોને ધ્યાનથી સાંભળીને ઘણું શીખી શકો છો, પરંતુ તમે આવું ક્યારેય નહીં કર્યું હોય, કારણ કે તમને તેમની ઈર્ષ્યા થાય છે. તમારે તેનો આભાર માનવો જોઈએ, કારણ કે તે તમને ઘરે બેઠા અનુભવ આપી રહ્યો છે. કારણ કે તમારો મિત્ર તમને તેની સફળતાની વાર્તા કહે છે, તે કેવી રીતે સફળ થયો છે. તેથી હવેથી તમે તેના અનુભવનો લાભ લો અને નવી શરૂઆત કરો. કામ કરતા રહો, હાર ન માનો. એક દિવસ તમને સફળતા ચોક્કસ મળશે. આજે જેને તમે તમારો ખરાબ સમય અથવા ખરાબ નસીબ કહી રહ્યા છો, એક દિવસ તે બદલાશે, અને આ સાથે તમારા વિચારો પણ બદલાઈ જશે. પછી એક દિવસ તમે જોશો કે તમારો સારો સમય તમારી મહેનતથી શરૂ થાય છે. તો તમારો મિત્ર પણ તમને તેની સફળતાઓની વાતો નહીં કહે. પછી તે તેમને તેની નિષ્ફળતાઓ વિશે જણાવશે, જેથી તમે તેની વાતો સાંભળીને મૂંઝવણમાં મુકાઈ જાઓ અને તમારો આત્મવિશ્વાસ ડગમગી જાય અને તમે ખોટા નિર્ણયો લો. પરંતુ તે સમયે પણ તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. જેમ તમારો મિત્ર આજે તમને દુઃખી કરવા આવે છે, તેવી જ રીતે તે ચોક્કસપણે તમને તે સમયે દુઃખી કરવા આવશે. કારણ કે જેમ તમારા મિત્રને દુઃખી જોવામાં તમને આનંદ આવે છે, તેમ તમને દુઃખી જોવામાં તમારા મિત્રને પણ આનંદ આવે છે. વિષ્ણુની વાત સાંભળીને તે વ્યક્તિ કહેવા લાગ્યો, હે મહારાજ, તમે એકદમ સાચું કહ્યું છે, પરંતુ મને સૌથી મોટું દુઃખ એ છે કે મારા પરિવારના સભ્યો પણ આમાં સામેલ છે. હકીકતમાં હું મારા પરિવારનું ભલું કરવા માગું છું, પણ તે લોકો મારી વાત સમજવા માટે તૈયાર જ નથી. તેઓ મને ખોટો કહે છે, અને હવે મામલો એટલો વધી ગયો છે કે મારા પરિવારના સભ્યો મને છોડીને ચાલ્યા ગયા છે. આ બધા ભાઈઓ તેમની પત્ની અને બાળકો સાથે છે. તેઓ મારાથી અલગ થઈ ગયા છે, અને બધા પોતાનું ભોજન પણ અલગથી બનાવે છે, અને આ રીતે મારો આખો પરિવાર તૂટી ગયો છે અને ભાંગી પડ્યો છે. હવે કોઈ કોઈની વાત પર વિશ્વાસ કરતું નથી. વિષ્ણુ ભગવાન આગળ કહેવા લાગ્યા, હવે હું તમારા વિશે બધું સમજું છું. તમારે આશ્વાસન જોઈએ છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ આશ્વાસન ઈચ્છે છે. આપણે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જ્યારે પણ આપણે કંઈક કરીએ છીએ તો લોકો આપણા વખાણ કરે, પરંતુ સામાન્ય રીતે એવું નથી થતું. તેથી આપણે ઉદાસ થઈ જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણા મિત્રો અને પરિવાર બધા જ મતલબી છે. પરંતુ જો તમે કોઈને તમારો પરિવાર માનો છો, તેના માટે કોઈ કામ કરવા માંગો છો, તો પછી તમને એવું કેમ લાગે છે કે તે તમને બીજા માટે કંઈક કરી રહ્યા છો? હકીકતમાં તમે તમારી ખુશી માટે બધું જ કરી રહ્યા છો. તેથી પરિવાર માટે કંઈક કરવું એ ખરેખર તે પોતાના માટે જ કરેલું કહેવાય છે. પરંતુ જો આવું કરતી વખતે તમને લાગે કે તમે બીજા માટે કરી રહ્યા છો, તો તમે ચોક્કસ દુઃખી થશો
અને તમને લાગે કે તમે તમારા માટે કહી રહ્યા છો, તો તમે ખુશ થશો. કારણ કે જ્યારે તમે તમારા માટે કંઈક સારું કરો છો અથવા કંઈક કરવા માંગો છો, ત્યારે તમારે કોઈ આશ્વાસનની જરૂર નથી. ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું, હા મહારાજ, તમે એકદમ સાચા છો. હું સમજી ગયો કે અત્યાર સુધી મારું દુર્ભાગ્ય એટલા માટે હતું કે તે બીજાના હાથમાં હતું. હવે હું મારું નસીબ મારા હાથમાં રાખીશ અને હું સખત મહેનત અને સમર્પણ સાથે ફરીથી કામ કરવાનું શરૂ કરીશ. આ રીતે વિષ્ણુએ તે વ્યક્તિને સાંભળીને હસીને એક ડિબ્બી બહાર કાઢી, તે વ્યક્તિને આપી અને કહ્યું કે તમે આ ડિબ્બીને હંમેશા તમારી પાસે જ રાખજો. તેમાં એક એવું રહસ્ય છુપાયેલું છે. જ્યારે તમે સૌથી મોટી મુશ્કેલી અને દુઃખમાં હોવ ત્યારે આ ડબ્બીમાં છુપાયેલું રહસ્ય તમને તમારા દુઃખમાંથી બહાર કાઢશે. પરંતુ તમારે મારી એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમને તમારા જીવનમાં જીવવાનો કોઈ રસ્તો ન દેખાય અને તમને લાગે કે હવે આ દુનિયામાં રહેવું એકદમ નકામું છે, ત્યારે જ ડબ્બી ખોલજો. અને જો તમે સમય પહેલાં ડબ્બી ખોલશો તો તેમાં લખેલા તમામ રહસ્યો સમાપ્ત થઈ જશે. જ્યારે તે વ્યક્તિએ વચન આપ્યું હતું કે જ્યારે તેને દુનિયામાં કંઈ પણ ન દેખાય ત્યારે જ તે ડબ્બી ખોલશે, પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાંથી ગાયબ થઈ જાય છે. કહેવાય છે કે સમય હંમેશા સરખો રહેતો નથી અને બદલાતો રહે છે. જેમ વાતાવરણ બદલાતું રહે છે તેવી જ રીતે મનુષ્ય પણ બદલાય છે. તે વ્યક્તિ પોતાના ઘરે પાછો ફરે છે અને તેમ છતાં તે વ્યક્તિના જીવનમાં કોઈ ખાસ પરિવર્તન આવતું નથી. એક દિવસ તેમના રાજ્ય પર બીજા રાજ્યના રાજાએ હુમલો કરી દીધો. વેપારી જે રાજ્યમાં રહેતો હતો તે રાજ્ય પર કબજો જમાવ્યો. રાજાના સૈનિકોએ ચારે બાજુ લૂંટ ચલાવી. તેમણે વેપારીના બધા પૈસા અને તેની પાસે જે કંઈ પણ હતું તે લૂંટી લીધું. તેણે તેના ઘરને પણ આગ લગાવી દીધી. પછી વેપારીને તેના પરિવાર સાથે ત્યાંથી ભાગવું પડ્યું. તે માણસ ઘણા દિવસો સુધી તેના પરિવાર સાથે ભટકતો રહ્યો. તે એક એક અનાજના દાણા માટે તરસી ગયો. તેનું બાળક પણ બીમાર પડી ગયું. સારવારના અભાવે તે તડપવા લાગ્યો. તે પરિવાર પાસે એક પણ પૈસો ન હતો. આ બધું જોઈને તે માણસનું હૃદય સંપૂર્ણ રીતે ભાંગી ગયું. તે વિચારવા લાગ્યો કે મારા બાળકની સારવાર કેવી રીતે કરાવું? મારી પાસે ખોરાક માટે પૈસા પણ નથી. મિત્રો, આવી પરિસ્થિતિમાં ફરી એકવાર તે વ્યક્તિ નિરાશાથી ઘેરાયેલો હતો. તેને લાગવા માંડ્યું કે તેનું જીવન વ્યર્થ છે. આખું જગત અર્થહીન છે. કશાનો કોઈ અર્થ નથી. તમે જીવનમાં ગમે તેટલું કરો, ગમે તેટલી સફળતા મેળવો, પરંતુ અંતે જીવનનો અંત આવે છે. જીવતા રહેવાનો શું ફાયદો? એનાથી સારું છે કે હું મારું જીવન સંપૂર્ણપણે સમાપ્ત કરું, એમ વિચારીને કે પછી તે વ્યક્તિ તેના પરિવાર સાથે આગળ ચાલે છે. પછી તે તેની પત્ની અને બાળક સાથે દોડતા દોડતા એક નદી સુધી પહોંચે છે, જ્યાં તે જુએ છે કે નદી ખૂબ જ ઝડપથી વહી રહી છે. પછી તે તેની પત્નીને કહે છે, હે પ્રિય, હું મારા જીવનથી ખૂબ જ કંટાળી ગયો છું અને હવે મારા જીવનમાં કંઈ થઈ શકે તેમ નથી. હવે હું આ નદીમાં કૂદીને મારી જિંદગીનો ત્યાગ કરીશ અને તમે આ બાળક સાથે ક્યાંક જતા રહો અને પોતાનું અને બાળકનું ધ્યાન રાખજો. મિત્રો, આ રીતે વ્યક્તિ પોતાની પત્ની સાથે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. જ્યારે તેની પત્ની કહે છે કે જ્યારે મારા લગ્ન તમારી સાથે થયા હતા ત્યારે આપણે સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આજે આપણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે તમે કહો છો કે તમે તમારો જીવ આપી દેશો અને હું બાળકને લઈને જતી રહું? હું આવું નહીં કરું. હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ. આ વ્યક્તિ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરવા જતો હતો કે તેને ભગવાન વિષ્ણુએ આપેલ એ ડબ્બીની યાદ આવી. તેને આપતી વખતે કહ્યું હતું કે જ્યારે તમને દુનિયામાં કંઈ પણ ન દેખાય ત્યારે આ ડબ્બીને તે સમય ખોલો અને ખોલ્યા બાદ તમારા બધા દુઃખ દૂર થઈ જશે.
આ રીતે ડબ્બી યાદ આવતા જ તે વ્યક્તિએ તે ડબ્બીને બહાર કાઢીને ખૂબ જ ઉત્સાહથી ખોલ્યું. ત્યારે તેણે જોયું કે ડબ્બીમાં એક પત્રિકા છે. પત્રિકામાં જે લખ્યું હતું તે વાંચ્યા પછી નિરાશાના બધા જાળા દૂર થઈ ગયા. તેમાં લખ્યું હતું કે આ સમય પણ પસાર થઈ જશે. ક્યારેક માણસના દિવસો પહેલાંના જેવા નથી રહેતા. જ્યારે ખરાબ દિવસો હતા ત્યારે તે માણસના સારા દિવસો પણ આવ્યા, અને જ્યારે તે સારા દિવસો પસાર થઈ ગયા તો આજે ફરી ખરાબ દિવસો આવ્યા છે. તેથી હંમેશા ખરાબ દિવસો પણ નહીં રહે. માણસે હિંમતથી કામ કરવું જોઈએ. પોતાની મહેનતથી પોતાનું કામ કરતા રહેવું જોઈએ. તેને એક દિવસ અથવા બીજા દિવસે સફળતા જરૂર મળે છે. મિત્રો, પછી તે માણસ તેની પત્ની બાળક સાથે તે નદી પાસેથી તેના ઘરે જાય છે. ફરીથી તે તેના ખેતરોમાં ખેતી શરૂ કરે છે. આ વખતે તેના ખેતરોમાં શાકભાજી કરતો નથી, પરંતુ તેના ખેતરોમાં ઘણા બધા ફળોના છોડ રોપે છે. પછી તે પોતાના ખેતરોમાં ખૂબ જ મહેનત કરે છે. ફળો તોડીને તેને એક હાથ લારીમાં રાખીને વેચે છે. પછી ઘણા માણસો તેની હાથ લારી પરથી ફળો ખરીદવા આવે છે. ધીરે ધીરે તેના ફળોનો વ્યવસાય ખૂબ જ ઝડપથી વધતો ગયો અને તે ફરીથી ખૂબ જ ધનિક માણસ બની ગયો. જ્યારે તેની પાસે ઘણા પૈસા હતા ત્યારે તે એક વૈભવી બંગલામાં રહેવા લાગ્યો, અને આ રીતે તેના બધા દુઃખ દૂર થઈ ગયા. સાથીઓ, માણસ કોઈ પણ પ્રામાણિકતા, વિશ્વાસ અને સમર્પણથી કામ કરે છે ત્યારે તેને મહેનતનું ફળ ચોક્કસ મળે છે. આ રીતે જ્યારે તે વ્યક્તિએ એ પત્રિકામાં લખેલી વાત ધ્યાનથી વાંચી તો તે સમજી ગયો કે મારા ખરાબ દિવસો ફરી એકવાર સારા થયા છે, અને આજે ફરીથી ખરાબ દિવસો આવ્યા છે. તો મારા ખરાબ દિવસો પણ ફરીથી ટળી જશે, અને એક દિવસ ફરીથી તે વેપારી પોતાની મહેનત, સમર્પણ અને પ્રામાણિકતાના બળ પર તે શહેરનો સૌથી મોટો ફળનો વેપારી બની ગયો, અને તે તેની પત્ની અને બાળક સાથે ખુશીથી રહેવા લાગ્યો. મિત્રો, જો તમને અમારી કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.